હેલો ગાઈઝ, આજે આપણે શોર્ટ કુર્તી બનાવવાની છે. તો સૌથી પહેલાં આપણે એની લંબાઈ જોઈ લઈએ. આપણે કરવાની છે 31 ઇંચની. આ છે 33 ઇંચની લંબાઈ થઈ છે. એમાંથી આપણે હવે અડધો ઇંચ અહીંયા જશે, અડધો અહીંયા જશે, એટલે આપણે 31 મળશે આપણને. હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા શોલ્ડરનું માપ ને તે બધું લઈ લીધું છે. હવે આપણે આનું કટિંગ કરશું. હવે આ આપણી સ્લીવ તૈયાર થાય છે. તો આ સ્લીવની લંબાઈ તમે જોઈ શકો છો કે 16 છે. હવે આપણે અડધો ઇંચ અહીંયા જશે અને અડધો ઇંચ અહીંયા જશે, અને આપણી સ્લીવ ટોટલ લંબાઈ મળશે એમાંથી. હવે અહીંયાથી આપણે 3 ઇંચ પર નિશાન કરીશું અને 3 ઇંચ પર અહીંયા નિશાન આપણે કરીશું. પછી આપણે એક શેપ આપવાનો છે ગોળાઈમાં. આવી રીતે અહીંયા આપી દેવાનું છે. જો તમે તમારી રીતે પણ આપી શકો છો. મને થોડું પરફેક્ટ નથી લાગતું કે હું થોડું અલગ રીતે કરું. હવે જોઈ શકો છો તમે એવી રીતે કટિંગ કરી દેવાનું. ગોળ શેપમાં જોવું જોઈએ. પછી આપણે થોડીક સ્લીવનું લંબાઈ ટૂંકી છે એટલે આપણે એને સાંધો આપી દઈશું. તો આપણે આ 2 લેયરમાં કાપી લીધું છે, કટિંગ કરી લીધું છે. તો આ નીચેનો પાર્ટ છે અને આ આગળનો પાર્ટ છે. તો તમે જોઈ શકો છો આપણે બાય ગળો અહીંયા પણ ઉતાર્યો છે, જેના કારણે સાઈડમાં જે ક્રીસ આવે છે તે ના આવે અને પરફેક્ટ ફિનિશિંગ આવે તે માટે અહીંયા આપણે જોઈ શકો છો કેવું કટિંગ બાય ગળો ઉતાર્યો છે. અને હવે પરફેક્ટ ફિટિંગ કઈ રીતે થાય છે હું તમને બતાવીશ. તો જોઈ શકો છો આપણે શોર્ટ કુર્તી રેડી થઈ ગઈ છે. સ્લીવ તેમજ તમે જોઈ શકો છો અહીંયા કેવું ફિનિશિંગ આવ્યું છે. તેનું કુર્તીનું ફિનિશિંગ પણ એકદમ પરફેક્ટ છે. અને ગળું પણ જોઈ શકો છો તમે. રેડીમેડ આપણે અહીંયા મૂક્યું છે.